ખાનગી શાળાને ટક્કર મારે તેવી નવસારીના રંગપુર ગામની રંગપુર પ્રાથમિક શાળા છે। જી હા, રંગપુર પ્રાથમિક શાળામાં વિવિધ સુવિધાથી સજ્જ છે। શાળામાં અભ્યાસની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ અપાય છે। પહેલા ધોરણથી જ બાળકોને ડિજિટલ માધ્યમથી તાલીમ અપાય છે, જ્યારે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે નવી ટેકનોલોજી સાથે સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા। તમામ વિષયો 3D ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણાવવામાં આવે છે। સાથે જ અહીં ખાસ બગીચો બનાવવામાં આવ્યો છે। સરકારી શાળામાં એક ન્યૂઝ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં બાળકો મહિનામાં કરેલ પ્રવૃત્તિનો રેકોર્ડ રાખે છે અને રંગપુર શાળા નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરે છે। લોકોએ આ શાળાને અત્યાર સુધીમાં લગભગ 64 લાખ રૂપિયાનું દાન આપ્યું છે। શાળામાં વરસાદની મોસમમાં પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। નાના બાળકો માટે એક્ટિવિટી બેઝ લર્નિંગના યુઝ કર્યું છે। જો ટાઇલ્સ હોય છે આ પર બધા જો ગુજરાતી અક્ષર છે આ ફિક્સ કર્યું છે, જેવી કે બાળકોને જ્યારે ફ્રી ટાઈમ મળે તો આ વાંચી શકે। અને જો 6 to 8 બાળકો છે એમને ટેબ્લેટ પણ અપાય છે અને ટેકનોલોજીના બહુ સારા યુઝ કરે છે। સાયન્સ શીખવા માટે પણ એમને બહુ સારી રીતે બહુ પ્રેક્ટિકલી અને ઇઝીલી ઓછા પૈસામાં જેવી કે એમના બાળકોને સારી નોલેજ મળે આ કર્યું છે। આ મારી શાળાનું શિક્ષણ બીજી ખાનગી શાળાઓ કરતાં પણ ખૂબ જ સારું છે અને અમારી રંગપુરની શાળાઓ બીજી શાળાઓ કરતાં ખૂબ જ અલગ છે। અમારી શાળામાં એક નાનકડો સ્ટુડિયો પણ છે કે જેના દ્વારા દર મહિને એક બાળકો દ્વારા ન્યૂઝ તૈયાર કરવામાં આવે છે અને બાળકોને પર્યાવરણ પ્રતિ એને એને ઉત્સાહ જાગે એના માટે શાળાનું વેસ્ટેજ પાણીનો ઉપયોગ દ્વારા શાળાનો બાગ બગીચા પણ બનાવવામાં આવેલ છે।